નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો માટે ડીએપી યુરિયા ખાતર પર 4,317 કરોડ સુધીનો સબસિડીનો વધારો કર્યો છે અને 25 પ્રકારના ખાતર પર લાગુ કર્યો છે। ક્યાં ક્યાં ખાતર છે એ બધી વિગત તમને દેવાનો છું અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂત મિત્રો, કેબિનેટના આ નિર્ણય હેઠળ આ સબસિડી 30 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે। આનાથી ખેડૂતોને ખેતી ખર્ચ ઘટશે અને ખરીફ પાકને ટેકો મળશે। કેન્દ્ર સરકારે બુધવારે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો પર ખરીફ 2026 સિઝન માટે ₹41,534 કરોડની સબસિડી મંજૂર કરી છે। આ સબસિડી ગયા વર્ષ કરતા લગભગ 12% વધુ છે। ન્યૂઝ એજન્સી અનુસાર આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિમાં CCEAની બેઠકમાં લેવામાં આવ્યો છે। આ સબસિડી 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2026 સુધી લાગુ રહેશે। માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખરીફ 2025ની સરખામણીમાં સબસિડીમાં 4,317 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। ખરીફ 2026 માટે સરકારે પ્રતિ કિલોગ્રામ સબસિડી પર કયા ભાવ નક્કી કર્યા છે? નાઇટ્રોજનમાં ₹47.32, ફોસ્ફેટમાં ₹52.74, પોટાશમાં ₹2.38, સલ્ફરમાં ₹3.16। સરકારે આ વખતે નાઇટ્રોજન, ફોસ્ફેટ અને સલ્ફર પર સબસિડી દરમાં વધારો કર્યો છે, જ્યારે પોટાશ માટેનો દર પાછલી રવિ સિઝન જેવો જ રાખવામાં આવ્યો છે। પોષક અને ક્ષાર ખાતરો પર સબસિડી પોષણ આધારિત સબસિડી યોજના હેઠળ પૂરી પાડવામાં આવે છે, જે એપ્રિલ 2010થી અમલમાં છે। આ યોજના 25 પ્રકારના ખાતરો પર સબસિડી પૂરી પાડે છે। ડીએપી, MOP અને NPK જેવા બિન યુરિયા ખાતરો છૂટક ભાવ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે, જ્યારે સરકાર નિશ્ચિત સબસિડી પૂરી પાડે છે। નાણાકીય વર્ષ 2026-27 માટે પોષક તત્વો આધારિત સબસિડી યોજના અને યુરિયા સબસિડી યોજના હેઠળ કુલ બજેટ ફાળવણી આશરે ₹1,70,799 કરોડ નક્કી કરવામાં આવી છે, જે ખરીફ 2026 અને રવિ 2026-27 બંનેને આવરી લેશે। આ સરકારના નિર્ણયથી ખેડૂતોને તેમના વાવેતર ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ મળશે અને ખરીફ સિઝનના ઉત્પાદનમાં વધારો થવાની અપેક્ષા છે। ખેડૂત મિત્રો, આ હતી ડીએપી યુરિયા ખાતર પર મોટી સબસિડીની જાહેરાત। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।